નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલમાં હું ભરત પટેલ હાર્દિક સ્વાગત કરું છું। આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયની અંદર ચેપ્ટર નંબર 1નો ભાગ 4 જોવાનું છે અને આ 4 ભાગની અંદર સંપૂર્ણ પાઠ આપણે પૂર્ણ કરી દઈશું। ભાગ 1, 2 અને 3 તમે જો ન જોયા હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, તેના ઉપર જઈ અને તમે જોઈ શકો છો। તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ 4ની અંદર શાની પરિચય મેળવવાનો છે તો કે રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો કે રાષ્ટ્રીય એકતા જે ભારતની અંદર તૈયાર થયેલી છે એ રાષ્ટ્રીય એકતાને ઘડવામાં કયા કયા પરિબળો ભાગરૂપ ભજવે છે, કયા કયા પરિબળોનું ભાગ રહેલું છે, તો એવા સહાયક પરિબળોની આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે। તો ભારતની અંદર રાષ્ટ્રીય એકતા ઘડવાના સહાયક પરિબળો 10 છે। કેટલા છે મિત્રો? 10 છે। તો કયા કયા છે તો કે ભૌગોલિક પરિબળ છે, બંધારણ છે, પછી નાગરિકની ફરજો છે, કાયદો છે, લોકશાહી પ્રણાલી છે, એના પછી જોવા જઈએ તો કે રાષ્ટ્રીય ઉત્સવો અને રાષ્ટ્રીય સન્માન છે, એના પછી રમતગમતની પ્રવૃત્તિ છે, પછી સંદેશા વ્યવહાર એટલે કે સંચારના સમૂહ માધ્યમો છે, વાહન વ્યવહારના માધ્યમો છે અને પરસ્પર સ્વાવલંબન અને આદાન પ્રદાનની જે પ્રક્રિયા થાય છે એ છે। આ 10 પરિબળો જે છે એ ભારતની રાષ્ટ્રીય એકતાના ઘડતરના મુખ્ય પરિબળો છે। એ પૈકીનું એક એટલે કે ભૌગોલિક પરિબળ। વિદ્યાર્થી મિત્રો, ભારત દેશ પ્રાચીન સમયથી તમે જોવા જો તો ભારત દેશની અંદર જે સંસ્કૃત સાહિત્ય છે, ઋગ્વેદ છે, એની અંદર પણ ભારત દેશની ભૌગોલિક પરિસ્થિતિનો ઉલ્લેખ કરેલો છે અને એ સમયે પણ ભારતના ઋષિમુનિઓએ, ભારતના શાસનકર્તાઓએ ભારત દેશને એક અખંડ ભારત વર્ષ, જંબૂદ્વીપ, અધિપતિ એવા અનેક નામોનો ઉલ્લેખ કરેલો છે। એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે ભારત દેશની એકતા પણ ત્યાં આગળ જોવા મળે છે। ચક્રવર્તી જે આખા વિસ્તારને, આખા ભારત ખંડને જે જીતતો હતો એવા રાજાને ચક્રવર્તીનું બિરુદ મળતું હતું, સમ્રાટ। તો આવા જે બિરુદો એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે ભારત દેશના પ્રાચીન સમયમાં પણ જે એકતાના દર્શન આપણને થતા જોવા મળે છે। હવે મિત્રો, ભારત દેશ છે એ ભૌગોલિક રીતે જોવા જઈએ તો વિવિધતાથી ભરેલો છે। તમે જુઓ તો પહાડીય પ્રદેશો છે, મેદાની પ્રદેશો છે, નદી કિનારાના મેદાનો છે, દરિયા કિનારાના પ્રદેશો છે, ઉચ્ચ પ્રદેશો છે। આમ ભારત દેશ જે છે એ ભૌગોલિક દૃષ્ટિએ વિવિધતાથી ભરેલો છે, તેમ છતાં તેની અંદર આપણને એકતાના દર્શન થાય છે। એના પાછળનું મુખ્ય કારણ જોવા જઈએ તો મિત્રો આપણા છે પર્યટન સ્થળો। જી હા મિત્રો, પર્યટન સ્થળો। ભારત દેશની અંદર વિવિધતા છે। ભૌગોલિક વિવિધતાના કારણે શું થાય છે તો કે ભૌગોલિક વિવિધતાના કારણે લોકો એકબીજા સ્થળોની મુલાકાત લેવા માટે પ્રોત્સાહિત થાય છે। જેમ કે કોઈ હવા ખાવાનું સ્થળ છે તો નીચાણવાળા વિસ્તારના લોકો જે છે એ હવા ખાવાના સ્થળોએ શિમલા, મનાલી જેવા ઊંચાઈવાળા પ્રદેશો છે ત્યાં આગળ લોકો ફરવા માટે જાય છે। હવે ત્યાં આગળ ફરવા માટે જાય છે તો ત્યાંના જે લોકો છે એમની સાથે સંપર્કમાં આવે છે અને એક પ્રકારની રાષ્ટ્રીય એકતાનું જે કહેવાય એ રાષ્ટ્રીય એકતાનું સ્વરૂપ ઘડાય છે। મિત્રો, આ ઉપરાંત આપણે ધર્મની અંદર પણ જે નદીઓ છે, જે સરોવરો છે, ત્યાં આગળ સ્નાન કરવાનો મહિમા અપરંપાર છે, એટલે લોકો નદી કિનારાના પ્રદેશો ઉપર જવા લાગે છે। આમ પ્રવાસન સ્થળો છે, હવા ખાવાના સ્થળો છે, એ પણ ભારતની રાષ્ટ્રીય એકતા ઘડવામાં સહાયક પરિબળ ભજવે છે। એટલે કે ભૌગોલિક પરિબળ જે છે એ ભારતની રાષ્ટ્રીય એકતા ઘડવામાં એક સહાયક તરીકે ભાગ ભજવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, ભૌગોલિક વિવિધતા ભારત દેશની તમે જોવા જો તો ભૌગોલિક વિવિધતાથી ભારત દેશ ભરેલો છે। તમને મિત્રો ખ્યાલ જ છે કે ભારત દેશનું આખો પ્રદેશ છે એ અલગ અલગ ભૂમિ પ્રદેશોમાં વિભાજિત થયેલો છે। જેમ કે ભારત દેશની ઉત્તરે વાત કરીએ તો ઉત્તરે મિત્રો હિમાલય પર્વતથી ઘેરાયેલો છે, એટલે કે ઉત્તરથી લઈ અને છેક પશ્ચિમ સુધી સમગ્ર ભારત દેશ હિમાલયની પર્વતમાળાથી એટલે કે પહાડીય પ્રદેશ ધરાવતો દેશ છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે
આ બાજુ રાજસ્થાન તરફ આવીએ, ગુજરાત તરફ આવીએ તો આગળ આપણે કચ્છની અંદર રણ પ્રદેશ જોવા મળે છે. ત્યાંથી તમે જોવા જો તો ભારત દેશને એક વિશાળ દરિયા કિનારો મળેલો છે. સમગ્ર ભારત દેશનો દક્ષિણ ભાગ છે એ દરિયા કિનારો ધરાવે છે, તો એ પણ એક ભારતની વિશેષતા છે. આ ઉપરાંત તમે જોવા જો તો કે ભારતના દક્ષિણ ભાગની અંદર ઉચ્ચ પ્રદેશ આવેલો છે, તો એ પણ ભારત દેશની ભૌગોલિક વિવિધતા છે. હવે ભારત દેશની આપણે વાત કરીએ તો કે ઉત્તરે જમ્મુ કાશ્મીરથી લઈ જમ્મુ અને કાશ્મીરથી લઈ દક્ષિણે કન્યાકુમારી સુધી, ક્યાં સુધી? કન્યાકુમારી સુધી. ઉત્તરે જમ્મુ કાશ્મીરથી લઈ દક્ષિણે કન્યાકુમારી સુધી અને પૂર્વની અંદર જે આપણે મણિપુર છે ત્યાંથી લઈ અને છેક ગુજરાતની અંદર, ગુજરાત જે છે કચ્છ એટલે કે ગુજરાત, આ પશ્ચિમ ભાગમાં ગુજરાત, પૂર્વ ભાગમાં મણિપુર, આ સમગ્ર ચારે દિશાએ ભારત વ્યાપ્ત થયેલો છે. એટલે કે ભારત દેશનું કુલ ક્ષેત્રફળની આપણે વાત કરીએ તો કે 32,87,263 ચોરસ કિમી છે. જી હા મિત્રો, ભારત દેશનું કુલ ક્ષેત્રફળ કેટલું છે તો 32,87,263 ચોરસ કિમી છે. અને એ વિસ્તારની અંદર ભારતની કુલ વસ્તી 2011ની વસ્તી ગણતરી પ્રમાણે જોઈએ તો 121 કરોડ વસ્તી ત્યાં આગળ વસવાટ કરે છે. અત્યારે મિત્રો 2021માં વસ્તી ગણતરી થવાની છે. અત્યારે વસ્તી વધી અને મારા ખ્યાલ પ્રમાણે 138 કરોડ જેટલી થઈ ગઈ છે. તો આ ભારત દેશ જે વિસ્તારની દૃષ્ટિએ જોવા જઈએ તો કયા ક્રમે આવે છે તો વિસ્તારની દૃષ્ટિએ સમગ્ર વિશ્વમાં 7મા ક્રમે આવે છે અને વસ્તીમાં બીજા ક્રમે આવે છે. એટલે કે ભારત દેશની અંદર ચારેય દિશાએ અલગ અલગ પ્રકારના પ્રદેશો આવેલા છે અને એ પ્રદેશોની અંદર તમે જોવા જો તો ભારત દેશની અંદર જંગલો પણ છે, મેદાની પ્રદેશો પણ છે, પહાડીય પ્રદેશો પણ છે, દરિયા કિનારાના પણ પ્રદેશો છે, નદી કિનારાના પણ પ્રદેશો છે, ઉચ્ચ પ્રદેશો છે, પર્વતમાળાઓ પણ આવેલી છે. આમ વિવિધતાથી ભરેલા ભારત દેશની અંદર આપણને એકતાના દર્શન થાય છે. હવે મિત્રો ઘણી વખત તમે જોવા જો તો કુદરતી આપત્તિઓ આવતી હોય છે, પૂર, વાવાઝોડું, સુનામી, એવી અનેક રોગચાળો જેવી અનેક કુદરતી આપત્તિઓ આવે છે. ત્યારે ભારતની પ્રજા એકબીજાનો નાત જાત કોઈ પણ પ્રકારનો ભેદભાવ ભૂલી અને શું કરે છે તો એકબીજાને મદદ કરે છે. શું કરે છે? મદદ કરે છે. અત્યારે તમે જોવા જો તો 2020ની અંદર કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે, તો ત્યારે તમે જુઓ તો સમગ્ર વિશ્વના, સમગ્ર દેશના અલગ અલગ ખૂણેથી લોકો દેશની અંદર સહાય કરી રહ્યા છે, આર્થિક મદદ કરી રહ્યા છે. એ શું બતાવે છે તો એકબીજાને પરસ્પર મદદ કરે છે, ભાઈચારાની ભાવના દૃઢ થાય છે. એટલે કે લોકો શું કરે છે? પોતાની માતૃભૂમિને પ્રેમ કરે છે, રાષ્ટ્ર પ્રેમની ભાવના એમનામાં જાગૃત થાય છે. તો આ ભૌગોલિક પરિબળ છે એ ભારતની રાષ્ટ્રીય એકતાને દૃઢ બનાવવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે રાષ્ટ્રીય એકતાનું સહાયક પરિબળ બીજા નંબરનું એટલે કે ભારતનું બંધારણ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ભારતનું બંધારણ જે છે એ ભારત દેશની અખંડિતતા જાળવવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. કારણ કે મિત્રો, ભારત દેશ છે એક એવો દેશ છે કે જે સંઘીય દેશ છે, એટલે કે નાના મોટા અલગ અલગ રાજ્યોનો બનેલો એક સંઘ દેશ છે. અને આ બધા જ રાજ્યોને એક સૂત્રતામાં બાંધવાનું જો કોઈ કામ કરતું હોય તો એ કામ કરે છે ભારતનું બંધારણ. ભારતનું બંધારણ એ લેખિત દસ્તાવેજ છે જેની અંદર સમગ્ર રાજ્યોને એક સૂત્ર, એક જ માળાની અંદર, એક જ માળામાં પરોવવાનું કામ કરતું હોય, એક જ પરિવાર બનાવવાનું કામ કરતું હોય તો એ કરે છે આપણું બંધારણ. ભારતના બંધારણની અંદર ખાસ તમે જુઓ તો કે જે આપણું આમુખ છે, બંધારણનું શું છે? આમુખ છે, જેને આપણે હાર્દ કહીએ છીએ. બંધારણનો અર્ક કહેવામાં આવે છે, બંધારણનો આત્મા કહેવામાં આવે છે. તો આ આમુખની અંદર તમે જુઓ તો ભારત દેશને સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક દેશ એટલે કે રાજ્યનો દેશ છે. ભારત એક એવો રાજ્યનો દેશ છે. તો ભારત એ સાર્વભૌમ, સાર્વભૌમ એટલે કે બધી જ રીતે
ભારત દેશ એક સર્વશ્રેષ્ઠ છે એવી જે ભાવના કહેવાય એને કહેવાય સાર્વભૌમ. પછી સમાજવાદી, તો ભારત દેશનો જે પાયો છે, ભારત દેશનો પાયો એ સમાજ ઉપર ટકી રહેલો છે, માટે ભારત દેશ અલગ અલગ સમાજનો બનેલો એક સમાજવાદી દેશ છે. એના પછી છે બિન સાંપ્રદાયિક. બિન સાંપ્રદાયિક એટલે કે ભારત કોઈ એક ધર્મના આધારે ચાલતો દેશ નથી. ભારત દેશ બધા જ ધર્મોને માન અને સન્માન આપે છે. ભારત દેશની અંદર સર્વ ધર્મ સંભાવના રહેલી છે, એટલે કે ભારત દેશ કોઈ એક ધર્મ ઉપર રચાયેલો દેશ નથી. બધા જ ધર્મોને માન આપે છે. સામાજિક બહુમતીવાળા ધર્મોને પણ આપે છે અને જે નાના જૂથો છે, નાના ધર્મો છે, એમને પણ ભારત દેશ સાથે રાખીને ચાલવાવાળો દેશ છે. પછી લોકતાંત્રિક. આપણા દેશની અંદર લોકશાહી પ્રણાલી છે. દરેક લોકોને સ્વતંત્રતા આપવામાં આવી છે. એના પછી છે પ્રજાસત્તાક, એટલે કે ભારત દેશની આખરી જે ભાગમડોર કહેવાય એ પ્રજાના હાથમાં સોંપવામાં આવી. આના આધારે આપણે કહી શકીએ કે ભારત દેશ ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા ઉપર રચાયેલો દેશ છે. ભારત દેશની અંદર ન્યાય પ્રણાલી છે, એ પણ લોકશાહી છે, એટલે કે એને જે કહેવાય વહીવટ એટલે કે સરકારથી સ્વતંત્ર રાખવામાં આવી છે. ન્યાયતંત્ર છે, સ્થાનિકથી લઈ અને ટોચની અદાલત સુધી સમગ્ર ન્યાય પ્રણાલી ચાલે છે. એના પછી સ્વતંત્રતા. દરેક દેશના નાગરિકને પૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે. વાણીની હોય, વિચારની હોય, અભિવ્યક્તિની હોય, રહેવાની હોય, એ દરેક સ્વતંત્રતા ભારતના નાગરિકને મળેલી છે. પછી સમાનતા. બધા જ માટે સમાનતા છે. બંધારણની અંદર જેટલા પણ કાયદાઓ છે બધા માટે સમાન લાગુ પડે છે. બંધારણના જે નીતિ નિયમો છે એ દરેક નાગરિક માટે સમાન છે. આમ ભારત દેશની અંદર ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા આનો ઉલ્લેખ કરી અને એક ભારત દેશના નાગરિકોને પરસ્પર જોડવાનું કામ કર્યું છે. અને એના થકી ભારતના નાગરિકોની અંદર એક પ્રકારે જોવા જઈએ તો શું સધાય છે, તો કે ભારતના નાગરિકોની અંદર એકતાના આપણને દર્શન થાય છે. હવે એના પછી બીજું આવે છે, ત્રીજું પરિબળ છે નાગરિક ફરજો. તો વિદ્યાર્થી મિત્રો, ભારતના બંધારણની અંદર દરેક નાગરિકને જેમ મૂળભૂત હકો આપેલા છે એવી જ રીતે નાગરિકે પણ પોતાની ફરજો કેટલીક દેશ પ્રત્યે અદા કરવાની થાય છે. તો કઈ કઈ ફરજો છે, તો એ ફરજોની વાત કરીએ તો પહેલી ફરજ છે કે રાષ્ટ્રને વફાદાર રહેવું. રાષ્ટ્ર માટે વફાદાર રહેવું. રાષ્ટ્રને ક્યારે દેશદ્રોહ ન કરવું. આપણે રાષ્ટ્ર માટે હંમેશા મરી પડવાની ભાવના રાખવી, તન, મન અને ધનથી. જ્યારે પણ દેશને જરૂર પડે ત્યારે આપણે દેશ માટે હાજર રહેવું, એને કહેવાય વફાદારી. અને સાથે સાથે રાષ્ટ્રીય સંસ્થાઓ છે, રાષ્ટ્રધ્વજ છે, રાષ્ટ્રગીત છે, એ તમામે તમામ રાષ્ટ્રીય બાબતો છે એનો આપણે આદર કરવો જોઈએ. શું કરવું જોઈએ? આદર કરવો જોઈએ. ક્યારે પણ એનો અનાદર કરવો નહીં. એ આપણી એક પવિત્ર અને પ્રથમ ફરજ બને છે. બીજી ફરજ છે કે આપણને ભારત દેશને આઝાદી માટે, આઝાદીની આપવા માટે કરીને જે લડત ચાલી હતી અને એ લડતની અંદર ઘણા બધા લોકોએ પોતાનું યોગદાન આપેલું છે, પોતાના જે કાર્યો કરેલા છે, એ કાર્યો પૈકી જેમાંથી આપણને પ્રેરણા મળે. શું મળે છે? પ્રેરણા આપનાર કામગીરી છે. તે આઝાદીની લડતમાંથી આપણને પ્રેરણા લેવાની છે અને એ પ્રેરણા લઈ અને એના જે ઉમદા આદર્શ છે એ આદર્શ આપણા હૃદયની અંદર સન્માનિત કરવાના છે. આપણા આઝાદીના લડવૈયાઓ પ્રત્યે આપણે માન રાખવાનું છે, સન્માન રાખવાનું છે. આપણા હૃદયની અંદર એમના કાર્યોને સન્માનિત કરવાના છે અને સાથે સાથે તેમનું અનુસરણ પણ કરવાનું છે કે જે આઝાદીની લડતમાં આપણા લડવૈયાઓએ જે કોઈ મુસીબતો વેઠી હતી એ મુસીબતો જે આપણને એમનાથી પ્રેરણા મળે છે એ પ્રેરણા લઈ અને આપણે જીવનની અંદર એનું અનુસરણ કરવાનું છે. આગળ છે ભારતનું સાર્વભૌમત્વ. ભારત દેશનું સાર્વભૌમત્વ, ભારત દેશની જે અખંડિતતા છે એ ક્યારેય તૂટવી જોઈએ નહીં. એકતા અને અખંડિતતા, સાર્વભૌમત્વ, દેશ માટે મરી પડવાની જે ભાવના છે, ભારત દેશના નાગરિકતાની અંદર જે એકતા છે, અખંડિતતા છે, એનું આપણે સંવર્ધન કરવાનું છે અને એનું રક્ષણ પણ કરવાનું છે.
એ ક્યારેય તૂટવી ન જોઈએ, કોઈ પણ પ્રકારનો ભેદભાવ પેદા ન થવો જોઈએ, એનું આપણે ધ્યાન રાખવાનું છે. એ પણ દરેક નાગરિકની પવિત્ર ફરજ બને છે. આગળ છે દેશ સેવા કરી રાષ્ટ્રીય ફરજ બજાવવાની છે. દેશને જ્યારે પણ જરૂર પડે ત્યારે આપણે રાષ્ટ્રની સેવા માટે હંમેશ તત્પર રહેવાનું છે. અને જે કોઈ આપણાથી બનતી સેવા, આર્થિક સેવા હોય કે કોઈ પણ, તમે ખેતી કરો છો, ખેડૂત છો તો પણ તમે દેશની સેવા કરો છો, તમે સૈનિક છો તો પણ દેશની સેવા કરો છો, તમે ડૉક્ટર છો તો પણ દેશની સેવા કરો છો, તમે શિક્ષક છો તો પણ દેશની સેવા કરો છો. કોઈ પણ રીતે તમે દેશને આર્થિક રીતે, સામાજિક રીતે કે કોઈ પણ રીતે તમે તન, મન અને ધનથી જ્યારે પણ જરૂર પડે ત્યારે દેશની રાષ્ટ્ર સેવા કરી અને આપણે પોતાની પવિત્ર ફરજ બજાવવાની છે. દેશની ઇકોનોમીની અંદર, દેશની જીડીપીની અંદર આપણું યોગદાન હોવું જોઈએ. મિત્રો આગળ છે ભેદભાવોથી પર રહેવાનું છે. જેટલા પણ ભેદભાવો છે, જાતિ, જ્ઞાતિ, વાડા, આ બધા જે તૈયાર થયેલા છે એનાથી આપણે પર રહેવાનું છે, દૂર રહેવાનું છે. આપણે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવાનો નથી. બધા જ ભારતીયો મારા ભાઈ બહેન છે એ પ્રકારની ભાવના આપણામાં દઢ થવી જોઈએ. એટલે કે બંધુત્વની ભાવનાએ આપણે વિકસાવવાની છે અને ભેદભાવોથી પર રહેવાનું છે. એ દરેક ભારતના નાગરિકની એક પવિત્ર ફરજ બને છે. પછી બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની છે. દરેક ભારત કોઈ પણ ખૂણે ભારતના રહેતો હોય એ ભારતીય છે એવો આપણને ગૌરવ લેવાનું છે. એટલે કે દરેક લોકો માટે બંધુત્વની ભાવના જે છે એ હજી આપણે વધારે વિસ્તારિત કરવાની છે, વૃદ્ધિ કરવાની છે. એ પણ આપણી એક ફરજ બને છે. એના પછી છે સ્ત્રીઓના ગૌરવને સન્માનિત કરે તેવો વ્યવહાર કરવાનો છે. ભારતના દરેક નાગરિકે સ્ત્રીઓને આપણે પુરુષોની સમોવડી બનાવવાની છે, સ્ત્રીઓનું સન્માન જાળવવાનું છે, સ્ત્રીઓને ગૌરવ આપવાનું છે. એવો વ્યવહાર આપણો હોવો જોઈએ. સ્ત્રીઓ પ્રત્યે હંમેશા આદરની લાગણી આપણામાં હોવી જોઈએ. એ દરેક ભારતના નાગરિકની પવિત્ર ફરજ બને છે. એના પછી આગળ જોઈએ તો ચોથા નંબરનું છે રાષ્ટ્રીય એકતામાં સહાયક પરિબળ એટલે કે કાયદાઓ. બધા જ માટે ભારતના કાયદાઓ સમાન છે. એ ભલે પછી દેશનું વડાપ્રધાન હોય કે કડિયા કામ કરતો કડિયો હોય કે મજૂર હોય કે અમીર હોય, ગરીબ હોય, દરેક માટે ભારતના બંધારણની અંદર અલાયદા કાયદા જે બનાવેલા છે એક સમાન છે, દરેક માટે સરખો લાગુ પડે છે. ભારતના બંધારણની અંદર એવા કાયદાઓ ઘડેલા છે કે જે દેશની અંદર રાજદ્રોહ થતો હોય તો એને અટકાવવામાં સહાયભૂત બને છે. ભારત દેશની અંદર આચાર સંહિતા છે. આચાર સંહિતાનું ઉલ્લંઘન ન થાય, લોકશાહી ઢબે ચૂંટણી થાય એ માટે પણ એક અલાયદા કાયદા તૈયાર થયેલા છે. આમ ભારત દેશના જે બંધારણની અંદર કાયદાઓ ઘડવામાં આવ્યા છે એ કાયદાઓ પણ ભારતના લોકોને એક સૂત્રતામાં જાળવવામાં મદદરૂપ બને છે, રાષ્ટ્રીય એકતામાં એક સહાયક પરિબળ તરીકે કામ કરે છે. હવે નેક્સ્ટ આપણે લોકશાહી પ્રણાલી જોઈએ. 5મા નંબરનું સહાયક પરિબળ એટલે કે લોકશાહી પ્રણાલી. તો ભારત દેશ એ સંસદીય લોકશાહી પ્રણાલી ધરાવતો દેશ છે. એટલે કે સ્થાનિક કક્ષાએ જોવા જઈએ તો કે સ્થાનિક સ્વરાજ, એના પછી જોવા જઈએ તો કે વિધાનસભા અને પછી આવે છે સંસદ. તો ભારત દેશની અંદર જે આ લોકશાહી અંદર ખાસ કરીને તમે જુઓ તો કે જે ચૂંટણી થાય છે એ લોકશાહીની પારાશીશી સમાન છે. કારણ કે ચૂંટણી જે છે એ લોકશાહી ઢબે કરવામાં આવે છે. હવે આ ચૂંટણી માટે કરી અને ખાસ તમે જુઓ તો કે જે મતદાનનો અધિકાર આપવામાં આવેલો છે કે જે ભારતના દરેક નાગરિકને 18 વર્ષથી ઉપરની ઉંમર, 18 વર્ષ અથવા તો તેનાથી વધુ ઉંમર ધરાવતા દરેક નાગરિકને મત આપવાનો અધિકાર મળેલો છે. એની અંદર કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી. જાતિ, પાતિ, જ્ઞાતિ, કોઈ પણ પ્રકારનો લિંગ, કોઈ પણ પ્રકારનો ભેદભાવ વગર ભારતના દરેક નાગરિકને મત કરવાનો જે અધિકાર આપેલો છે એ ભારતની રાષ્ટ્રીય એકતામાં, જે રાષ્ટ્રીય એકતાને દઢ કરવા માટે એક સહાયભૂત પરિબળ મળે છે. આ ઉપરાંત કોઈ પણ ભારતનો નાગરિક ચૂંટણીમાં ઊભા રહેવાનો પણ અધિકાર ધરાવે છે, પોતાની ઉમેદવારી પણ નોંધાવી શકે છે. એ પછી કોઈ પક્ષની અંદર લઈને લડી શકે છે અથવા તો અપક્ષમાં રહી અને પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે અને ચૂંટણી લડી શકે છે. એટલે કે આ ચૂંટણી પ્રક્રિયા છે એ ભારતની લોકશાહી પ્રણાલીની તો પારાશીશી છે જ, પણ ભારત દેશની અંદર જે રાષ્ટ્રીય એકતા છે એને ઘડવામાં અગત્યનો ફાળો આપે છે. ભારત દેશની અંદર જોવા જઈએ તો સંસદ સભ્ય
એટલે કે સંસદની અંદર સમગ્ર વહીવટ ચાલતો હોય છે અને સંસદ સભ્ય બનવા માટે કરી અને લોકો પોતાનો મત આપે છે, લોકો એને પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે અને પછી તેમને ત્યાં મોકલતા હોય છે। એટલે કે રાષ્ટ્રીય એકતા દરેક અલગ પ્રદેશોમાંથી અલગ અલગ વિસ્તારોમાંથી ભારતની સંસદની રચના થાય છે, તેઓના પ્રતિનિધિઓ આવે છે અને એ સંસદની રચના થાય છે। એટલે કે ભારતીય સંસદ છે એ પણ વિવિધ પ્રદેશોની, વિવિધ જ્ઞાતિઓની, વિવિધ સમાજોનું પ્રતિનિધિત્વ કરતી હોય છે। આમ રાષ્ટ્રીય એકતાનું એક સહાયક પરિબળ છે। એના પછી તમે જુઓ તો છઠ્ઠા નંબરનું એક પરિબળ છે કે રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન। તો રાષ્ટ્રીય પર્વની આપણે વાત કરીએ તો પ્રજાસત્તાક છે, સ્વાતંત્ર્ય દિન છે। આ જે ઉત્સવ ઉજવાય છે એ દિવસે ખાસ કરીને જે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થતા હોય છે, ભારતીય સેના દ્વારા જે પરેડ આયોજિત કરવામાં આવે છે તેની અંદર જે અલગ અલગ રાજ્યોની અલગ અલગ સંસ્કૃતિની જે ઝાંકી રજૂ થાય છે એ આપણી રાષ્ટ્રીય એકતા બતાવે છે। આ ઉપરાંત શાળા કોલેજોની અંદર પણ સાંસ્કૃતિક પ્રોગ્રામો થાય છે, એની અંદર પણ અલગ અલગ સમાજના અલગ અલગ ધર્મના જે તહેવારો, જે સાંસ્કૃતિક કાર્યક્રમો ઉજવાય છે એ પણ દેશની રાષ્ટ્રીય એકતાને સહાયક પૂરું પાડે છે, રાષ્ટ્રીય એકતાને ઘડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે। એના પછી તમે જુઓ તો કે ફિલ્મ ઉદ્યોગ છે, રાષ્ટ્રીય ફિલ્મ સમારોહ છે, રાષ્ટ્રીય સ્મારકો છે અને રાષ્ટ્રીય ઉદ્યાનો છે, એ પણ રાષ્ટ્રીય એકતાને દઢ બનાવવામાં સહાયભૂત થાય છે। તો આગળ પણ દેશના લોકોની એક રાષ્ટ્રીય એકતા ઘડાય છે। આ ઉપરાંત NSS એટલે કે રાષ્ટ્રીય સેવા આયોગ છે, આ ઉપરાંત NCC એટલે કે નેશનલ કેડેટ કોર, જેની જે શિબિરો થતી હોય છે, જેના દ્વારા જે પ્રવૃત્તિઓ થતી હોય છે એ પ્રવૃત્તિઓ થકી પણ ભારત દેશની રાષ્ટ્રીય એકતા ઘડાતી હોય છે। એના પછી તમે જુઓ તો કે રાષ્ટ્રીય સન્માન। તો ભારત દેશની અંદર નાગરિકોને અપાતા સન્માનોની વાત કરવામાં આવે તો ભારત રત્ન, પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ આવા જે એવોર્ડ આપવામાં આવે છે જેને આપણે નાગરિક એવોર્ડ કહીએ છીએ અને નાગરિકોનું સન્માન કરવામાં આવે છે, એ પણ ભારતીય રાષ્ટ્રીય એકતામાં સહાયક પરિબળ છે। આ ઉપરાંત ખેલ રમતગમત ક્ષેત્રે જે અપાતા એવોર્ડો છે એટલે કે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ, દ્રોણાચાર્ય એવોર્ડ, અર્જુન એવોર્ડ, ધ્યાનચંદ એવોર્ડ, આવા એવોર્ડો જે રમતગમત ક્ષેત્રે આપવામાં આવે છે એનાથી પણ અલગ અલગ પ્રદેશના લોકોને એક રાષ્ટ્રીય ભાવના જાગૃત થાય છે અને એનાથી રાષ્ટ્રીય એકતા ઘડાય છે। પછી સૈનિકોની સેવા ક્ષેત્રે એટલે કે સૈનિક ક્ષેત્રે આપવામાં આવતા એવોર્ડો છે પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર, અશોક ચક્ર, કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર, આવા જે એવોર્ડો સેના ક્ષેત્રે આપવામાં આવે છે, સૈનિકોને આપવામાં આવે છે, એ પણ ભારતની રાષ્ટ્ર ભાવનાને, રાષ્ટ્રીય એકતાને ઘડવામાં સહાયભૂત બને છે। એના પછી બહાદુર ક્ષેત્રે અપાતા એવોર્ડો છે, જે નાના બાળકો જે પરાક્રમ કરે છે એમને પણ અપાતા એવોર્ડો છે, દેશના વૈજ્ઞાનિકો છે, દેશના શૈક્ષણિક સંસ્થાઓ છે એમને અલગ અલગ જે એવોર્ડ આપવામાં આવે છે, આ એવોર્ડો થકી ભારતના લોકોનું જે સન્માન કરવામાં આવે છે અને એ સન્માન થકી રાષ્ટ્રીય એકતા ઘડાતી હોય છે। એના પછી જોઈએ રમતગમતની પ્રવૃત્તિ। તો મિત્રો ભારત દેશની અંદર તમે જોવા જો તો દેશની કેટલીક રમતો અને વિદેશી રમતો, દરેક રમતોની અંદર ભારત દેશના લોકોનું રસ રુચિ જોવા મળે છે અને એમાં ખાસ કરીને જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે જે થતા હોય છે, ઓલિમ્પિક રમતો થતી હોય છે, ખેલ મહાકુંભો થતા હોય છે, તો એવા સમયે શું થાય છે? તો એવા સમયે ભારત દેશના અલગ અલગ પ્રદેશોમાંથી આવેલા ખેલાડીઓ એ દેશનું પ્રતિનિધિત્વ કરતા હોય છે, એટલે કે સમગ્ર દેશની એક એકતાનું પ્રતીક સમા હોય છે અને એનાથી પણ ભારતની રાષ્ટ્રીય એકતા ઘડાતી હોય છે। જેમ તમે જુઓ કે ક્રિકેટની રમત છે એને લોકો વધારે ચાહના મેળવે છે, જ્યારે ભારત દેશ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટની અંદર જ્યારે વિજય બને છે ત્યારે સમગ્ર દેશ હર્ષ ઉલ્લાસથી ઉજવણી કરે છે। આમ રમતગમત જે છે, રમતગમતની જે પ્રવૃત્તિ છે એ પણ રાષ્ટ્રીય એકતામાં સહાયક પરિબળ છે। એના પછી તમે જુઓ તો સમૂહ સંચારના માધ્યમો। તો સમૂહ સંચારના માધ્યમો એટલે કે રેડિયો, ટેલિવિઝન, વર્તમાનપત્ર, સામાયિકો, દૂરદર્શન, આ બધા જ માધ્યમોની અંદર જે કોઈ
ધારાવાહિકો પ્રસારિત થાય છે, સમાચારો પ્રસારિત થાય છે, અલગ અલગ પ્રદેશોની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને લોકો સમક્ષ લાવવામાં આવે છે, એક પ્રદેશની સમસ્યા બીજા પ્રદેશના લોકો સમજે છે, આનાથી લોકોની અંદર એક રાષ્ટ્રવાદની ભાવના જાગૃત થાય છે, રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત કરવામાં આ પણ એક સમૂહ માધ્યમો છે એ પણ આપણને સહાયભૂત થાય છે. એના પછી છે વાહન વ્યવહારના સાધનો. તો મિત્રો, ભારત દેશ ભૌગોલિક દ્રષ્ટિએ વિવિધતા ધરાવતો દેશ છે. એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જવા માટે કરી અને ભારત દેશની અંદર વાહન વ્યવહાર, પરિવહન, સંચાર એક ખૂબ જ અગત્યનું માધ્યમ બન્યું છે, જેના કારણે દૂર દૂરના સ્થળોએ પણ આપણો વ્યવહાર શક્ય બની ગયું છે. અત્યારે તમે જુઓ તો ભારત દેશ વિશ્વનું સૌથી વિશાળ રેલવે નેટવર્ક ધરાવતો દેશ છે. 1,15,000 કિલોમીટર જેટલી લંબાઈનું રેલવે નેટવર્ક એ ભારત દેશ પાસે છે. ભારત દેશની અંદર રોજના 2.5 કરોડ કરતાં પણ વધારે મુસાફરો રેલવેની અંદર મુસાફરી કરે છે. આ ઉપરાંત મોટા જે મહાનગરો છે ત્યાં આગળ પણ હવાઈ સેવા દ્વારા પણ ઝડપી પરિવહન શક્ય બન્યું છે. પછી કામના સ્થળેથી રહેતા હોય ત્યાં આગળ લોકો પરિવહન દ્વારા પોતાની જે મુસાફરી કરે છે અને એના થકી જે એકબીજા લોકો સંપર્કમાં આવે છે અને એનાથી પણ રાષ્ટ્રવાદની એકતાની ભાવના વધુ દૃઢ થતી હોય છે. એના પછી છે પરસ્પરાવલંબન અને સંયોગીકરણ. મિત્રો, હવેનો સમય આધુનિક સમય છે. લોકો એકબીજાના સંસાધનોથી માહિતગાર થાય છે, લોકો એકબીજાની તકનિકનો ઉપયોગ કરતા થયા છે. એટલે કે હવે સ્થાનિક પૂરતું મર્યાદિત ન રહેતા સમગ્ર વિશ્વ એક મુઠ્ઠી જેવું બની ગયું છે અને તેના કારણે લોકો એકબીજા સાથે પરસ્પરાવલંબન, એકબીજાનો આધાર રાખતા થઈ ગયા છે, એકબીજાની જરૂરિયાતોને પૂરી કરવા લાગ્યા છે અને એ સાથે સાથે એકબીજાને પરસ્પર સંયોગીકરણ કરે છે, એકબીજાને મદદરૂપ પણ બને છે. આ જે ભાવના છે એ જ ભાવના રાષ્ટ્રીય એકતા ઘડવામાં સહાયક પરિબળ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે રાષ્ટ્રીય એકતાને સહાયક પરિબળો 10 પરિબળો જોઈ ગયા છીએ. આ પરિબળો પરીક્ષાની અંદર ખૂબ અગત્યના છે અને આપણે અહીંયા પાઠ પૂર્ણ કરીએ છીએ. ભાગ 1, ભાગ 2, ભાગ 3 અને ભાગ 4ની અંદર આપણે પાઠ પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.